ધણી બધા જ આખું પરિવાર છે અમારું. કઈ અન્નનો દાણો નથી લીધો કે મારી સાસુ કે મારી બેટી કઈ સલામત પાછા આવે, કઈ સલામત નથી આવ્યા કે એમની બોડી પણ નથી આવી કે કોઈ એને હક્કો મળતો જ નથી. તમારી ઘરે છે ને તમારી તબિયત ખરાબ થાય તો તમે એનું કોણ ધ્યાન રાખશે પછી? મારી દીકરો મારી દીદી કઈ મોઢું સુકાઈ જાય છે. દીકરા જોઈ ત્યાં દીકરો મારે એટલો ગભરાઈ ગયો છે, હું એનું મામાને ઘરે મૂકી દીધો છે. પાણી પી લો. તમે તમારી તબિયત ખરાબ થાય, નાનો દીકરો છે એનું તમે વિચાર કરો, તમારા પરિવારનું વિચાર કરો. મારી નાની દીદી હતી 2 વર્ષની હતી. હિંમત રાખો, હિંમત રાખો. તમારા પરિવાર તમારી તબિયત ખરાબ થશે પણ તમારા દીકરાનું કોણ વિચારે? એને કોણ સાચવશે? બા તો જતા રહ્યા. બાપ મારો સાસુ હતા. મારી દીકરી છે નાની. સાથ નાખો એનું કારણ તમે હિંમત રાખો. તમારો નાનો દીકરો છે ને એનું વિચારો. તમારી તબિયત તમારી ખરાબ થશે, તમે આખો દિવસ કાલના નથી કંઈ ખાધું, નથી કંઈ પરિવાર બહાર બેઠું છે. તમારા સેમ્પલ અપાઈ ગયા છે? હા, અપાઈ ગયા છે. તમને ફોન આવશે, નંબર આપ્યા છે ને? હા, આપ્યા છે. આ બોલાવી લાવો. મારો ભાઈ નહીં. તમે બધી બહેનો રોશો હે તો કેવી રીતે તમારા મમ્મીને હિંમત નહીં આપવાની? તમારા ભાઈ જો તમારા પરિવારને તમે બેનો મોટી છો ને હિંમત આપવાની બધાને. એને મારું, મારા બાબાને મારું તો એ રોવે. મારા છોકરાને ના મારી કે મારા એની જોડે બહુ રે. તમારી તબિયત ખરાબ થાય, તમારા દીકરા રાહ જોવે છે ને ઘરે, તમારા બચ્ચા બી છે ને તમારી તબિયત ખરાબ થાય તો પછી કોણ તમારી પેલું કરશે? તમારા છોકરાઓને કોણ સાચવવાના? મારા બાબા મારા બાબા કોરાઓ દાવા દીધા મોટા દિયા તો અત્યારે જ્યાં છે મારો બાળો ભાઈ અમારા હાથ જતો રહ્યો.